તો એટલે આપણે શેટા સહી ખાલી એનથી અહીંયા તો તમને બધાને ખબર જ હશે મિત્રો. અટાણે મેં ફાઇનલી 1 વાગે પૂજી ગયા છે પોરા ખાતા ખાતા. તો તમે બધાએ દર્શન કરી. તો મિત્રો અમે તો હવે ખંભાળા પૂજી ગયા છે ને ખંભાળાથી આપણે જઈ રહ્યા છે ગઢડિયા. તમને ખબર જ છે ને આપણા એક સાથીદાર વધી ગયો છે આવડો અને એક આપણા બીજા કાકા ઈ તો હતા તે. અને આ ખંભાળાની નિશાળ છે અને અહીંયા અમે ફાઇનલી હેલા જઈએ છીએ ધીમે ધીમે અને તમને થોડુંક થોડુંક દેખાડતા જઈશું. તો નિશાળ આપણે પૂજી ગયા છે અહીંથી તમારે હાલવું હોય તો આ બધું હાલવું. આ રસ્તો ખંભાળાથી ઓરો પડે. તો મિત્રો અમે તો ખંભાળા બહાર ફાઇનલી પૂજી ગયા છે અને આ છે એક માણા અમારે અમે હારા હો મજામાં. અને એક અમારે તો અહીંયા કણ આ ભાઈ હેલા આવે ને એ ભાઈ તો અમે એટલે ઠેઠ ક્યાંય વી આવ્યા ને અમે એની વાટે અહીંયા કણ ઊભા છે અને એ વાહે રહી ગયા હતા. તો અને 3 જણા આવડા છે અમારા. 2 આવડા 3 આવડા ને એક અહીંયા રહ્યો અને એક હું છું. ને આ ભાઈ એક ઠેકાણ માવો ખવડાવવા કે ખાવા ઊભા રહી ગયા કોને ખબર. માવો બનાવતા બનાવતા કાકા છે વાહે રહી ગયા રે. તો જો મિત્રો અમે એટલે પૂજા છે આ પુલિયો ખંભાળા બહાર પુલ આવે આ બાજુની સાઈડમાં વાંચ્યાની બાજુની સાઈડમાં ત્યાં કણે અટાણે અમે પૂજા છે અને આ ભાઈ જો અમારે લાંબા ટળ જેવા છે ને ઘાયા ઘા જાય છે એમ કે હાલો હાલો. અને આ ભાઈ જો અમારે લઈ જાવ હંધાઈની વાહે આવવા વાળા મોય રહેલા જાય છે. જે ભાઈ આપણને લઈ જવાના છે ને એ બે જો મોય રહ્યા ને ઈવડા એટલે એ બે મોર મોર ધોડ્યા જાય છે અને અમને રસ્તો દેખાડે છે. મેં ભાડ્યો નથી રસ્તો. તો અમે આમ ગયેલા તો છે પણ આમ હાલીને નહીં એટલે એમ ન ખબર હોય શું તે નકા ભાઈ તમે કઈ તમારો એક્સપેરિમેન્ટ કઈ કહેશો? ના ના અમે તો આખો દી વિડિયો એડિટિંગ કર્યા રાખીએ ને વાહ જેવું. હા એક આપણો કહી નાખજે તો તારે આવું કાંઈ વાંધો નહીં આપણો વિડીયો એડિટ કરી નાખીએ. તો ભાઈ મસ્તિકનો સૂર્ય ઉગી ગયેલો છે અને અટાણે વાગ્યા છે કાંક 8 જેવું થયું છે અને આપણે હાલતા થયા છે 4 વાગ્યાના બાબરાથી અને અટાણે જે આપણે એને ખંભાળા પૂજ્યા છે. તમારે હવે કોમેન્ટ કરશે કે આમ ઢોકળું થાય એમ પણ આ બધા અમારે જો આ બધા ભાઈઓ રહ્યા ને આ બધા 2 એમાં મોર 2 હાલ્યા જાય ને એમાંથી વૈશમાં રહ્યો ને 3 હાલ્યા જાય એમાંથી એ અહીં ખંભાળાના છે મારા કાકા છે અને એક વાહે રહ્યો એ 3 હાટુથી ને 3 હાટુથી જો એક આવડો આ 2 વૈશમાં રહ્યા ને દીવડા એ બે હાટુથી અમારા અહીંયા ધક્કો ખાવો પડ્યો 3 જણા હાટુથી. અમે 3 જણા હતા ને એ 3 જણા હતા એટલે હાટું થઈને અમારે ધક્કો ખાવો પડ્યો ઠેઠ ખંભાળા. અને ધીમે ધીમે આપણે હાલ્યા જઈએ 10 વાગે પૂજી જઈશું. તમને બધું તો આગળ જોતા રહેજો ધીમે ધીમે મજા જ આવી છે. તમે તારો પૂરો વિડીયો જોઈ લાગજો. તો મિત્રો અમારે તો અમારા કાકાએ આ કાસા રસ્તે કંઈક ચડાવી દીધા છે અને કાસા રસ્તે ચડાવી દીધા છે ને અમને કાંઈ ખબર નથી. આડા હવળા આમને આમ બધી કોઈ જોડાવે છે કેટલાક હવે જાતા આવે એ કાંઈ ખબર નથી ત્યારે આ કાસો રસ્તો પૂરો થાય. કેમ કે અડધી કલાકથી તો અમે કાસા રસ્તામાં જાળવી છીએ એક જ ધારા. જો રસ્તો પાછો હાવ આવો આમ ઢોકળો થાય છે એટલે આપણે હાલ્યા જઈએ છીએ. કેટલોક આવે છે તો અમે જો કાસા રસ્તે હાલ્યા જઈએ છીએ. એમાં તમારે એક મેમ્બર ખડી ગયો છે, એક વિકેટ ખડી ગયું છે ક્યાંક બોર ખાવામાં. કેમ કે અહીંયા તો આવું બધું છે નકરું જંગલ જેવું છે એટલે એમાં રહી ગયો છે. આપણે હાલ્યા જઈએ મસ્તકનામાં ડુંગરામાં. તો આવા નવા આપણે જોયા જ રાખજો અંદર હજી તો આપણે પૂજા નથી. તો મિત્રો અમે આવા જંગલમાંથી પસાર થતા હતા ફાઇનલી અમને આવા બોર છે મળી ગયા. આમ જો કૂતરા આવ્યો બધા એટાણે બોર ખાતા જાય છે ને બોરનો માહોલ જો 1 નંબર બોલ છે.
આ બધા બુસણિયા મારવા વાળા જ છે. નકર બોર જ છે આમ જો. હમણાં કઈ દે મારું. તો મિત્રો અમે અડધા પૂજી ગયા છે ફાઇનલી આપણે મેરડીમાં અહીંથી. અને અહીંયા તો બધા કોરો ખાધો છે. તમને 2-3 જણા જો આ મૂલ કરુલા નીલ ગાય રખડે છે ને અને તગડો આવી ગયા. જો રે. તો મિત્રો અહીંયા કણે અમે એક નીકળ્યા હતા ને અમારી બેન ને આવી ગયા છે. તો અહીંયા બધા હવે ધામા નાખ્યા છે ખાટલા ખુડી છે. હવે સા બને છે ત્યાં સુધી આપણે ધામા નાખ્યું નાસ્તા પાણી કરી નાખ્યું. તો મિત્રો આપણે ફાઇનલી મંદિરે પહોંચી ગયા છે. અટાણે જો અહીંયા છે મંદિરે આપણે પહોંચી ગયા છે ને મંદિરનો નજારો કાંઈક આ રીતનો આવી રહ્યો છે. ને આજે તો ગુરુવાર છે એટલે માણસો ગુરુવાર છે ને આજ ગુરુવાર છે એટલે માણસો નથી બહુ કાંઈ ગળતી. તો આપણે પહોંચી ગયા છે અને અંદર જઈને તમને જરાક મુલાકાત બધું દર્શન કરાવું. હવે આપણે થોડાક જ શેડા છે ઝાઝા બહુ નથી કાંઈ. તો એટલે આપણે શેટા છે ખાલી એનાથી. અહીંયા તો તમને બધાને ખબર જ છે. તો મિત્રો હવે આપણે પરસેટી લઈ અને નીકળી જાય છે પાછા. આવે તો બધા પહેલા જઈએ છીએ મસ્ત. પછી આપણે તો અહીંથી નીકળવું મંદિરેથી આપણે નીકળી રહ્યા છીએ. હવે કંઈક બપોરા પાણી કરીશું. તો આજનો બ્લોગ અહીંયા ખતમ. તો મિત્રો અમે આજે અટાણે તો જસદણની બજારોમાં રખડી રહ્યા છીએ. આ બધું આમ થઈ ગયું છે. જસદણની બજારોમાં હાલી રહ્યા છીએ. તો આ બધા ધીમે ધીમે હાલ્યા જઈએ છીએ. જસદણમાં અટાણનો નજારો આવો છે ને આમ હાલ્યા જઈએ છીએ. અને આ એક માવાવાળા ભાઈ જોઈએ છે. માવાવાળા ભાઈ જઈએ તો અહીં હાલ્યા આવે છે. તો હવે આપણે શું નવું ઘૂમીએ છીએ રખડીએ છીએ તમને બતાવતો હતો.